તો સુરતમાં સચિન વિસ્તારમાં હોજીવાડા ઇન્ડસ્ટ્રીયલમાં લાકડાની ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો। ઘટનાને પગલે સુરત અને પલસાણાના 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। ભીષણ આગમાં 6 લોકો દાઝી ગયા છે, જેમાંથી 4 લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં તો 2 લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો સુરત અને પલસાણાના 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે। સુરતમાં આવેલા સચિન વિસ્તારમાં હોજીવાડા ઇન્ડસ્ટ્રીયલમાં લાકડાની એક ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો। ઘટનાને પગલે સુરત અને પલસાણાના 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। તો હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ યથાવત જોવા મળી રહ્યા છે। ભીષણ આગમાં 6 લોકો દાઝી ગયા છે અને જેમાંથી 4 લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં તો 2 લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો સુરત અને પલસાણાના 5 ફાયર ફાઇટર આ ઘટના સ્થળે પહોંચી ગયા છે। 4 લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 2 લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો સુરતમાં સચિન વિસ્તારમાં હોજીવાડા ઇન્ડસ્ટ્રીયલમાં લાકડાની ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। ઘટનાને પગલે સુરત અને પલસાણાના 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। તો સચિન વિસ્તારના હોજીવાડા ઇન્ડસ્ટ્રીયલમાં એક લાકડાની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે। હાલ ઘટનાને પગલે સુરત અને પલસાણાના 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા છે। આ ભીષણ આગમાં 6 લોકો દાઝી ગયા છે, જેમાંથી 4 લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે 2 લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો આ મુદ્દે સંવાદદાતા આઝમ જોડાઈ ગયા છે। જી આઝમ, જે રીતે સચિન વિસ્તારના હોજીવાડા ઇન્ડસ્ટ્રીયલમાં એક લાકડાની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની છે, શું માહિતી મળી રહી છે? જી, સુરતના સચિન હોજીવાલા વિસ્તાર જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવે છે, ત્યાં ભીષણ આગ લાગવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો। ત્યારબાદ ઘટના સ્થળે પહોંચી લાકડાની ફેક્ટરીમાં આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું। સુરતનું ફાયર અને પલસાણાની મદદ મળી કુલ 5 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને 10 જેટલા લોકો સૂત્રોનો કહેવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા। અલગ અલગ હોસ્પિટલમાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેમાં 4 લોકોને ખાનગી હોસ્પિટલ ખસેડી છે, જ્યારે અન્ય લોકોને સિવિલ અને મનપા સંચાલિત ફિમેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સૂત્રોનું માનીએ ચાલે તો બોઇલર ફાટવાના કારણે આગ લાગી હોવાનું બહાર આવે તો નવાઈ નહીં। ઉપરાંત હજુ પણ આગ તો હાલ કાબુમાં આવી ગઈ છે, પરંતુ કુલિંગની પ્રોસેસ ફાયર વિભાગ દ્વારા યથાવત રાખવામાં આવી છે। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આભાર।